અમરેલીમાં ગેરકાયદેસર ચાલતા સ્પાનો મામલો અયોધ્યા એપાર્ટમેન્ટની મહિલાઓ બની છે રણચંડી। ગેરકાયદેસર ચાલતા સ્પાના બોર્ડ ઉતારીને સળગાવ્યા હતા। પાલિકા તંત્ર દ્વારા ફક્ત નોટિસો અપાયાની કાર્યવાહીના નામે જીરો છે। અયોધ્યા એપાર્ટમેન્ટની મહિલાઓ દ્વારા સ્પાના બોર્ડ ઉતારીને જાહેરમાં સળગાવ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આજરોજ કેરિયા રોડ સ્થિત અયોધ્યા રેસિડેન્સીની મહિલાઓ દ્વારા અનઅધિકૃત રીતે ચાલતા અને મહિલા જીવન માટે અડચણરૂપ બનતા સ્પાની દુકાનોને બંધ કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે। આ ઝુંબેશના ભાગરૂપે આજ સવારથી મહિલાઓએ કોઈ દુકાન ખુલવા દીધી હતી નહીં અને તમામ પ્રકારના સ્પાના બોર્ડને ઉતારી લીધા છે। જે સ્પાના સંચાલકો દ્વારા સપોર્ટ કરવામાં આવેલ નથી તે સ્પાના બોર્ડને જાહેરમાં સળગાવી દેવામાં આવેલ છે। જય હિન્દ, જય ભારત, જય મહિલા શક્તિ। નમસ્તે, હું દિવ્યાબેન દીપકભાઈ ડોંગા ઉપર અયોધ્યા સોસાયટીમાં રહું છું ઘણા વર્ષથી, પણ અમને સ્પાવાળાનો પ્રોબ્લેમ છે। અત્યારે અમે ઘણીવાર નગરપાલિકામાં ગયા, અમે બધી જાહેરાત કર્યું પણ કોઈ ધ્યાન આપતું નથી। એટલે અમે બધા લેડીઝો મળીને અમે સ્પા ખાલી કરાવવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ। અમને બધા થોડો સાથ સહકાર આપો તો અમારો સ્પા ખાલી થઈ જાય, અમારે અહીંથી સ્પા ખાલી થઈ જાય। અમારી બેનો દીકરીઓને બહુ તકલીફ થાય છે, એવી તકલીફ આગળ ક્યારેય કોઈને ના થાય એવી અમારી નમ્ર વિનંતી છે। બાકી બીજી કોઈ પણ દુકાનો નાખો, અમને કોઈ પરેશાની નથી અને કાલના અમે નગરપાલિકામાં 24 કલાકથી બેઠા છીએ। એટલે પ્લીઝ કૃપા કરીને અમારે અયોધ્યા સોસાયટી પર થોડુંક ધ્યાન આપો તો અમને સ્પા ખાલી કરાવી દો। બાકી બીજા ગમે એ બિઝનેસ કરે, અમને કોઈ પરેશાની નથી। ધન્યવાદ, થેન્ક યુ। હું છું રિયા ગોપાલ ધારૈયા। અમે લોકો અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને અહીંયા છેલ્લા 4-5 વર્ષથી સ્પાનું બહુ પ્રોબ્લેમ છે। અમારા ઘરમાં યંગ છોકરીઓ છે અને અહીંયા અભદ્ર શબ્દ બોલતા હોય છે અને કાંઈ પણ ગોરખ ધંધા થાય છે। અમારા જેન્ટ્સ કામ ધંધા મૂકીને છેલ્લા 60 દિવસથી નગરપાલિકામાં જાય છે, ત્યારે હવે અમને થોડો સપોર્ટ મળ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી અને અમે લોકો એવું ઈચ્છે છે કે અહીંયા જે કોઈ સ્પા છે એ બધા બંધ થઈ જવા જોઈએ। સ્પા સિવાય જે બીજી દુકાનો છે એનાથી અમને કોઈ પરેશાની નથી। આજે બોર્ડ સળગાવીને વિરોધ કર્યો હતો। એકચ્યુઅલી એવું છે કે અમારું છે ને ત્યાં કોઈ નિવેદન કોઈ અમારું જે માન્ય રાખવામાં આવ્યું નહોતું, એના હિસાબે લેડીઝો ઉગ્ર થઈ ગયા। ને એ તો કોઈ બી હોય કે તમારા ફેમિલીમાં કાંઈ પ્રોબ્લેમ થાય, તમારા લેડીઝો પર કાંઈ બદનામીનો અંક લાગે તો પછી વિરોધ થવાનો જ છે, પછી તમે હોય કે હું હોય। એટલા માટે અમે સળગાવ્યા, એટલે અમે લોકોએ વિરોધ કર્યો છે। બાકી અમારે કોઈને નુકસાની કરવાનું કોઈ એવું અમારું મંતવ્ય નથી। અમારી ખાલી એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્પા ખાલી કરાવો, બસ। બાકી તમે બીજો ગમે બિઝનેસ કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી।